દાહોદનો સહકારનગર વિસ્તાર કે જ્યાં પ્રશાસનના પાપે નાગરિકો અકસ્માતનો શિકાર બની રહ્યા છે। સહકારનગર સોસાયટી બહાર વરસાદી પાણી અને ગટરના પાણીના નિકાલ માટે પ્રશાસને મોટી ગટર બનાવી, પરંતુ બાદમાં આ ગટર પર મસમોટો ખાડો પડતા લોખંડના સળિયા બહાર નીકળી ગયા, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે આ અંગે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું। दाहोद अलीराजपुर ने जोड़तो जे नेशनल हाईवे 59 नंबर पसार थाय छे, एने क्रॉस करतो अमदावाद इंदोर नेशनल हाईवे 47 पसार थाय छे। एने ओवरब्रिज जे बनावेलो छे एना जे सर्विस रोड छे समांतर वरसादी पाणीना निकाल माटे नेशनल हाईवे ऑथोरिटीए जे गटर बनावेली छे एमां जे ढांकण बनावेला छे स्लेब एनी जाड़ाई ओછી છે, સળિયા ઓછા નાખેલા છે, એટલે અહીંથી જે ક્રોસ કરતા સોસાયટીના વાહનો પસાર થાય છે એનાથી આ તૂટી ગયું છે 2-3 જગ્યાએ, અને એની રજૂઆત નગરપાલિકાને કરી છે। નગરપાલિકાવાળા સ્માર્ટ સિટી ઉપર ડોળે છે, સ્માર્ટ સિટીવાળા નેશનલ હાઈવે તો ઓથોરિટી ઉપર ડોળે છે, તો આ જવાબદારી ખરેખર કોની છે એમ। અને આખી સોસાયટીના જેટલા બી વાહનો અહીં નીકળે છે તે આ રોડથી નીકળે છે, એમને પારાવાર મુશ્કેલી થાય છે, તેથી તાત્કાલિક આનું સમારકામ થાય